સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત, આત્મહત્યા શંકાસ્પદ છે, યોગ્ય તપાસ કરો, હિતરક્ષક સમિતિની માંગ। સુરતમાં થોડા દિવસ પહેલા ઊંઘની ગોળી ખાધી હતી, 20 દિવસની સારવાર બાદ દમ તોડ્યો છે। સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। ગત 26 એપ્રિલના રોજ મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ગળી ગયા હતા અને ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા। લાંબી સારવાર બાદ ગઈકાલે 15 મેના રોજ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। ઘટનાને પગલે લસકાણા પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી વિગતો અનુસાર પ્રિયદર્શન સ્વામી, જેમની ઉંમર 48 વર્ષ હતી અને જે રહેનાર કલાકુંજ મંદિર કાપોદ્રા પાસે રહેતા હતા, તે ગત 26 એપ્રિલના રોજ રાત્રે 9:30 વાગ્યાના સુમારે મંદિરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા। પ્રાથમિક તબક્કે તેમણે કોઈ ઝેરી અથવા કેમિકલયુક્ત પદાર્થ પી લીધો હોવાનું સામે આવ્યું હતું। તેમના સગા શૈલેષભાઈ અને અન્ય સેવકો તાત્કાલિક તેમને સારવાર માટે વરાછાની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે 30 એપ્રિલના રોજ અડાજણ સ્થિત BAPS હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડાયા હતા, જ્યાં ગઈકાલે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। સામે આવેલા હરિભક્તના વિડીયો નિવેદન અનુસાર સ્વામીજીએ કોઈ કારણસર ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હોવાની વાત વહેતી થઈ છે। સ્વામીજીને કોઈ ધંધાનું કે અન્ય કોઈ પ્રકારનું ટેન્શન નહોતું। તેઓ છેલ્લે સુધી માત્ર ઈશારા જ કરતા હતા, પરંતુ તેઓ આ ગોળીઓ ક્યાંથી લાવ્યા અને શા માટે લીધી તે માટેનો મોટો તપાસનો વિષય છે। પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। બીજી તરફ આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા લસકાણા પોલીસ સ્ટેશનના PIને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે। સમિતિના પ્રતિનિધિ ઘનશ્યામ નરસિંહભાઈ પટેલે પત્રમાં આક્ષેપ કર્યો છે કે પ્રિયદર્શન સ્વામીના આત્મહત્યા પાછળ કેટલાક શંકાસ્પદ કારણો જવાબદાર હોઈ શકે છે। સમિતિએ માંગ કરી છે કે ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ કરવામાં આવે, સ્વામીજીના મોબાઈલ ડિટેલ્સ, મેસેજ અને મંદિરના CCTV ફૂટેજ ચેક કરવામાં આવે, મંદિરના તમામ સંતો અને સેવકોના નિવેદનો નોંધવામાં આવે। જો કોઈ વ્યક્તિ દ્વારા તેમને માનસિક ત્રાસ, ધમકી, દબાણ કે બ્લેકમેલ કરવામાં આવતા હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય। BAPS હોસ્પિટલ તરફથી મળેલી વર્દીના આધારે લસકાણા પોલીસ સ્ટેશને અકસ્માત મોત દાખલ કરીને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AD સોલંકીને સોંપી છે। સાધુના પાર્થિવ દેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવીને આત્મહત્યા પાછળનું સાચું કારણ શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મંદિરમાં આ પ્રકારની ઘટના બનતા હરિભક્તોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। નહીં એવું કોઈ ખ્યાલ નથી। તો આમ કઈ તમને નજીકના સમાચાર મળ્યા હોય કે આમ કઈ દવા પીધી એવું કઈ? ઊંઘની ગોળી પી લીધી એવી વાત મળી છે। ઊંઘની ગોળી? હા। કેટલી પીધી છે અંદાજે? એટલે એ તો ઘણી બેભાન થઈ ગયા ત્યાં સુધીની હોસ્પિટલ લઈ ગયા તો ભાનમાં નહોતા? હા, ભાનમાં નહોતા। બરાબર। અને આજ સુધી ભાનમાં નથી આવ્યા? એટલે એ બહુ મોટો વિષય છે તપાસનો, તેના કારણે દવા પીધી। હા, બરાબર। છેલ્લે સુધી ઈશારા જ કર્યા? સાધુ, આવા સારા સાધુ, ભજની સાધુ, એને ઊંઘની ગોળી શું કામ લેવી પડે ભાઈ? એને તો કાંઈ એવા ધંધાના ટેન્શન હોય, કાંઈ હોય ને એને ઊંઘની ગોળી કેમ લેવી પડે? એટલે ગોળી ક્યાંથી આવી, કેમ લેવી પડતી, એ બધી તપાસનો વિષય છે। એટલે પોલીસને ખાસ નિવેદન કે તટસ્થ તપાસ કરે। તારીખ 26/4/2026ના રોજ બાલક પાટિયા પાસે આવેલ મિશન સ્કૂલનું જે પ્રાંગણ છે તેમાં રહેતા સ્વામીજી પ્રિયદર્શન સ્વામી, તેઓએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈ લઈ અને પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયત્ન કરેલ હોય, જે અનુસંધાને સૌપ્રથમ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગનો બનાવ દાખલ કરવામાં આવેલ અને તેઓની સારવાર અલગ અલગ હોસ્પિટલોમાં ચાલુ હતી। તેઓ શ્રી ગઈકાલ તારીખ 15/5/2026ના રોજ BAPS હોસ્પિટલ અડાજણ ખાતે તેઓને મૃત જાહેર કરેલ હોય ડૉક્ટરશ્રીએ, જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલ છે અને જે બનાવની તપાસ PSI શ્રી સોલંકી નાઓ કરી રહેલ છે। આ બનાવ અનુસંધાને સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ તરફથી
પીઆઈ શ્રી લશ્કરના પોસ્ટેનાઓને એક અરજી આપવામાં આવેલ છે અને એ અરજીમાં તેઓ શ્રીએ આ બનાવની તપાસ તટસ્થ અને ન્યાયિક રીતે થાય અને ઊંડાણપૂર્વક થાય, જેથી સ્વામીજીએ કોઈ ધાકધમકી કે કોઈ એને બ્લેકમેલિંગ કરતું હોય એવો કોઈ કારણોસર જો આત્મહત્યા કરી હોય તો તેઓની સામે પણ કાર્યવાહી થાય એ બાબતની એક અરજી આપેલ છે અને જે અરજી પણ આ બનાવ અનુસંધાને તપાસમાં સામેલ રાખવામાં આવેલ છે અને તપાસ ઊંડાણપૂર્વક કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં પ્રિયદર્શન સ્વામીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. જોકે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ સામે આવશે.